જો તમારે પત્નીનું રેશન કાર્ડમાં નામ ઉમેરવું છે અથવા તો તમારા બાળકનું રેશન કાર્ડમાં નામ ઉમેરો કરવો છે તો હવે લાંબી લાઈનમાં ઊભું રહેવાની જરૂર નહીં પડે। તમારે કોઈપણ કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં પડે, કારણ કે હવે તમારે સીધું તમારા મોબાઈલ દ્વારા તમે ઓનલાઈન અરજી કરીને તમારા રેશન કાર્ડમાં તમે નામ ઉમેરો કરી શકો છો। નામ ઉમેરો કરવા માટેની પ્રોસેસ શું હોય છે, કઈ રીતે ઉમેરો કરવો અને આની આખી પ્રોસેસ તમને પીડીએફમાં આપી દઈશ। ખાલી કમેન્ટમાં લિંક લખો અને આખી પ્રોસેસ હું તમને પીડીએફમાં આપી દઈશ। હવે આ નામ ઉમેરો કરવો છે તો રેશન કાર્ડમાં ડોક્યુમેન્ટ કયા લાગે છે, કઈ વેબસાઇટ પર અરજી કરવાની છે। પહેલા ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારા લગ્ન થયા છે અને તમારી પત્નીનું રેશન કાર્ડમાં નામ ઉમેરો કરવો છે તો કયા ડોક્યુમેન્ટ લાગે। સૌપ્રથમ પહેલા તો તમારી પત્નીના પિયરમાંથી એટલે એમના ઘરેથી એમના જે રેશન કાર્ડમાં નામ હતું એ નામ કમી કરાવીને નામ કમીનો દાખલો લાવવાની જરૂર પડશે। તમને સ્ક્રીન પર જોવા મળશે। એ નામ કમીનો દાખલો લાવ્યા બાદ આધાર કાર્ડ, તમારું જે ઓરિજિનલ રેશન કાર્ડ છે એ રેશન કાર્ડ અને એ નામ કમીનો દાખલો, આ 3 ડોક્યુમેન્ટ આપીને તમારે રેશન કાર્ડમાં અરજી કરવાની છે। હવે જો તમે નાના બાળકનું રેશન કાર્ડમાં નામ ઉમેરો કરવા માંગો છો એ રીતે સેમ, ખાલી આમાં જન્મ દાખલો, આધાર કાર્ડ અને ઓરિજિનલ રેશન કાર્ડ, આ 3 ડોક્યુમેન્ટ આપીને તમે રેશન કાર્ડમાં સીધું નામ ઉમેરો કરી શકો છો। પરંતુ કઈ રીતે? સૌપ્રથમ ગૂગલમાં ડિજિટલ ગુજરાત લખવાનું છે અને ત્યારબાદ સુગમ ડિજિટલ ગુજરાતમાં આવી જવાનું છે। એમાં આવીને આઈડી પાસવર્ડ અને લોગિન કરી લેવાનું છે। આઈડી પાસવર્ડ કર્યા બાદ તમારે એડિશનલ નામ એટલે રેશન કાર્ડ એડિશનલ નામમાં અરજી કરવાની છે। જો તમને આની આખી પ્રોસેસ તમને કંઈ જ ખબર નહીં પડે તો હું તમને પીડીએફ આપું છું, એ પીડીએફ જોઈને તમે આમાં આગળની પ્રોસેસ કરી શકો છો। આ આખી પીડીએફ છે, તમને સ્ક્રીન પર જે પીડીએફ દેખાય છે એ આખી પીડીએફ છે। એ પીડીએફ જોઈને એક સ્ટેપ તમે ઓનલાઈન અરજી કરી શકો છો। હવે નામ ઉમેરો થઈને કઈ રીતે આવશે? અરજી કર્યા બાદ તમારી અરજી ચકાસણી થશે, મંજૂરી આવશે, અપ્રુવલ આવશે। અપ્રુવલ આવ્યા બાદ તમે આ વેબસાઇટ પર આવીને તમે આની પ્રિન્ટ કાઢી શકો છો। પ્રિન્ટ કાઢ્યા બાદ તમને સ્ક્રીન પર જે પ્રિન્ટ દેખાય છે એવી એક પ્રિન્ટ આવશે, એ પ્રિન્ટ કાઢી લેવાની છે। ત્યારબાદ તમારું રેશન કાર્ડમાં નામ ઉમેરો થઈ જશે। હવે આટલું જ નથી, રેશન કાર્ડમાં નામ ઉમેરો થઈ ગયો છે, હવે શું કરવાનું છે? સૌપ્રથમ તમારે કેવાયસી કરી લેવાનું છે। કેવાયસી કરવા માટે માય રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। આ તમને પ્લે સ્ટોર પર મળી જશે। રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને 2 એપ્લિકેશન ડાઉનલોડ કરી ફેસ સ્કેન, આધાર અને માય રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ આમાં સિમ્પલ રીતે તમારે કેવાયસી કરી દેવાનું છે। કેવાયસી કરીને એટલે તમારા રેશન કાર્ડમાં નામ ઉમેરો પણ થઈ જશે, કેવાયસી પણ થઈ જશે અને એ સભ્યનો અનાજ પણ ચાલુ થઈ જશે। જો તમને અમારા વિડીયો સારા લાગ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા ચેનલને ફોલો કરો અને આવી બધી માહિતી માટે અમારા પેજને ફોલો કરીને ખાસ કરીને તમામ મિત્રોને આ રીલને શેર કરો।